ગરમી પુષ્કળ છે. જો તમે પાણી ઓછું પીવો છો, તમારે ડિહાઇડ્રેશનના ચાન્સીસ છે, તો આ વિડીયો તમારા માટે છે, કેમ કે કિડની સ્ટોન થવાના ચાન્સીસ એમાં પુષ્કળ હોય છે. આજે એવા જ એક દર્દી વિશે વાત કરવા માંગુ છું. આપણા ત્યાં 65 વર્ષના એક દાદા આવ્યા હતા, જેમને જમણી બાજુના સાઈડમાં દુખાવો પુષ્કળ થતો હતો, સાથે ઉલટીઓ અને પેશાબમાં પુષ્કળ બળતરા હતી, જે છેલ્લા 2 મહિનાથી આ તકલીફથી પીડાતા હતા. મારું નામ રમેશભાઈ કેશુભાઈ પડાડિયા, સાઉથ બોપલ. મને પથરીનો દુખાવો ઉપડ્યો હતો, તો મારા એક મિત્રએ કીધું કે ક્રિષ્ના સેલ્બીમાં જાઓ, ત્યાં ડૉક્ટર બોની સર છે, તેનું કામ સારું છે. તેથી હું ક્રિષ્ના હોસ્પિટલની અંદર આવ્યો. એ આપણી પાસે આવ્યા ત્યારે આપણે તાત્કાલિક એમનું નિદાન કર્યું, એમની સોનોગ્રાફી અને બીજા ઇન્વેસ્ટિગેશન કરાવ્યા, જેનાથી ખબર પડ્યું કે એમની કિડનીની જે પેશાબની નળી છે એના નીચેના ભાગમાં એક મોટી પથરી આવીને અટકેલી હતી, જેનું આપણે પેશાબના જ રસ્તે વિધાઉટ કોઈ ઇન્સિઝન દૂરબીનથી લેઝર દ્વારા આપણે એમનું ઓપરેશન કર્યું. કિડની સ્ટોન બહુ જ કોમન સમસ્યા છે ઇન્ડિયન સિનારીઓમાં. કિડની સ્ટોન જ્યારે નાનો સ્ટોન હોય છે, 4-5 મિલીમીટરનો કિડનીના ખૂણામાં હોય છે, એના માટે આપણે દવાથી કે પાણી વધારે પીવાથી આપણે એને મેડિકલી એને નીકાળી શકીએ છીએ. જેમ જેમ સ્ટોનની સાઇઝ મોટી થાય છે, એમનું લોકેશન બદલાય છે, એમ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ ઓપ્શન ચેન્જ કરવા પડે છે. સપોઝ કિડનીમાં બહુ જ મોટી પથરી છે, સપોઝ 15 મિલીમીટરની પથરી છે, તો એના માટે આપણે વિવિધ ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ છે. અત્યારે જેમ ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે, એ પ્રમાણે પહેલાંના જમાનામાં જેમ ચેકો મારીને કે મોટું ઓપરેશન કરીને અઠવાડિયું 10 દિવસ આપણે હોસ્પિટલમાં પેશન્ટને રોકાવવું પડતું હતું ઓપરેશન પછી. એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી દ્વારા આપણે વિધાઉટ ઇન્સિઝન આપણે નીચે પેશાબની જગ્યાએથી એક ફ્લેક્સિબલ દૂરબીન લઈ જઈને 15 મિલીમીટર સુધીના સ્ટોનને લેઝરથી આપણે ડસ્ટ કરી શકીએ, એના નાના નાના ફ્રેગમેન્ટ કરી શકીએ છીએ. આ પદ્ધતિને આપણે રિટ્રોગ્રેડ ઇન્ટ્રારિનલ સર્જરી જેટલે કે RIRS કહીએ છીએ. આનો ફાયદો એ છે કે આપણા બોડીમાં એક નાનો ખરોચ પણ નથી આવતો. એ ડે કેર પ્રોસિજર કે મેક્સિમમ 1 દિવસ હોસ્પિટલમાં રોકાવું પડે છે. હોસ્પિટલમાં 1 દિવસના સ્ટે સાથે આપણો હોસ્પિટલના ઓપરેશનનો ખર્ચો છે, પેશન્ટની રિકવરી છે, પેશન્ટનું મૂવમેન્ટ છે, એ બધું બહુ ફટાફટ થઈ શકે છે. સાથે સાથે આટલી મોટી પથરી આપણે વિધાઉટ એની ઇન્સિઝન, વિધાઉટ ઇટ કોઈ ચેકા કાઢતા હોઈએ છીએ, એટલે પેશન્ટનો રિસ્પોન્સ પ્લસ હોસ્પિટલ સ્ટે બી આપણે ઘટાડી શકીએ છીએ અને નેક્સ્ટ ડે એમને ચાલતા ફરતા ઘરે મોકલી આપીએ.